और अदानी सरकार एक ऐसी सरकार है सरकार तो बीजेपी की है पर नहीं, रिक्शे वाले के लिए बीजेपी की सरकार नहीं, अदानी सरकार है रिक्शे वालों के लिए, क्योंकि जो रिक्शे वाले की तकदीर लिखी है वो अदानी सरकार ने लिखी है। આપણે સીએનજી લાવ્યા, અમદાવાદ ગુજરાત શું દેશભરમાં લાવ્યા સીએનજી, પ્રદૂષણ મુક્ત કરવા માટે લાવ્યા હતા અને ભાવ પણ સસ્તો હતો। તો પ્રદૂષણ તો બરાબર છે, પરંતુ ભાવ એટલી હદે ના થઈ જાય કે પેટ્રોલના સમકક્ષ થઈ જાય। तो हमारे लिए कोई रास्ता है? बताइए अब क्या रास्ता है? सीएनजी का भाव बढ़ रहा है, घर नहीं चल रहा है, घर में तकलीफें हो रही है, तो करना क्या है ये बताइए आप। એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, દરેક ચીજ વસ્તુના ભાવ વધ્યા છે। हमारे घर परिवार है, फैमिली भी है, पर लेकिन हमको इतना टाइम नहीं मिलता कि 4 घंटे 6 घंटे उनके साथ में बैठ के बात करें। क्यों? घर उनके साथ में बैठते हम तो हमारा शाम को घर नहीं चलता है, खाना नहीं मिलता है हमको। इतनी तबीयत खराब हो रही है, इतनी तकलीफ हो रही है रिक्शे से, तो ये हो रहा है रिक्शे वालों के साथ। रिक्शे वाले बहुत तड़प रहे हैं, बहुत परेशान हो रहे हैं, क्योंकि रिक्शे वालों की तकदीर अदानी सरकार ने लिख दी है। अब इलेक्शन से क्या लेना दे रहा है? इलेक्शन तो इनके पक्ष में जाता है, सब कुछ इनके पक्ष में ही है। ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, સખત શબ્દોમાં વખોડીએ છીએ। रिक्वेस्ट ही कर सकते हैं आपके चैनल के हिसाब से, दूसरे के चैनल के हिसाब से, कोई भी चैनल के हिसाब से रिक्वेस्ट ही कर सकते हैं, कुछ नहीं करते। और कुछ नहीं कर सकते, आत्महत्या कर सकते हैं। સીએનજી નો ભાવ સતત વધી રહ્યો છે। આશરે 2 મહિનામાં લગભગ 10 થી 12 રૂપિયા સીએનજી નો ભાવમાં વધારો થયો છે, પરંતુ સવાલ એ થાય છે કે સામે રિક્ષા ચાલકોનો આવકમાં વધારો થયો છે। આપણે કેટલાક રિક્ષા ચાલકો છે એમની સાથે આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। વિજયભાઈ, આજે જે રીતે 4 રૂપિયા વધ્યા છે સીએનજીમાં, સતત લગભગ 2 મહિનામાં 10 રૂપિયાથી વધારો થયો છે, શું કહેશો? આજે ફરી એક વખત 4 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે। જોવા જઈએ તો 1 થી 1.5 મહિનાની અંદર 10 થી 12 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલકો રોજ લાઈન રોજ ખાનાર વર્ગ છે, એને 1 રૂપિયો ભાવ વધે તો પણ માઠી અસર પડતી હોય છે। જ્યારે આવો તોતિંગ ભાવ વધારો કર્યો છે તો આ ભાવ વધારોનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, સખત શબ્દોમાં વખોડીએ છીએ। જોવા જઈએ તો રિક્ષા ચાલકોને છેલ્લા 4 વર્ષથી 1 પણ નવા રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી રિક્ષા ભાડામાં। છેલ્લા 4 વર્ષથી રજૂઆત કરતા હતા, ત્યારે 1-1.25 મહિના પહેલા આની મિટિંગ બોલાવવામાં આવી હતી અને ભાવ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ સરકાર તરફથી હજુ સુધી એનું નોટિફિકેશન જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી। એટલે રિક્ષા ચાલકો ભાડું વધારે લઈ શકતા નથી, પેસેન્જર અને રિક્ષા ચાલકો ઉપર ઘર્ષણ પણ થઈ રહ્યા છે। તો આપના માધ્યમથી અમારી સરકારને વિનંતી છે કે જેમ બને તેમ જલ્દી આનું જાહેરનામું બહાર પાડે, અને માત્ર જાહેરનામું નહીં પણ એમાં પણ ભાડું વધારો કરી આપવામાં આવે। કારણ કે જે મિનિમમ ભાડું હતું 20 રૂપિયાનું 25 કર્યું હતું, તેનું 30 રૂપિયા કરી આપવામાં આવે, અને રનિંગની અંદર જે 20 રૂપિયા હતા એ યથાવત રાખવામાં આવે, તો જ આ ભાવ વધારો એને પોસાય તેમ છે। કેમ કે આ સીએનજી ગેસનો ભાવ વધારો, એક બાજુ રિક્ષા ચાલકોનું ભાડું નહીં વધતા રિક્ષા ચાલકો ઉપર પડ્યા ઉપર પાટું સમાન પરિસ્થિતિ ઊભી થઈ છે। આ જે ભાવ વધારો થયો છે, દિવસમાં લગભગ રિસર્ચ કરી છે 5 થી 6 કિલો રિક્ષાનું સીએનજી વપરાતું હોય છે, દિવસમાં કેટલું ઇફેક્ટ પડે છે? કેમ કે સામે આવક નહીં વધી હોય, આવક વધી હશે। એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, દરેક ચીજ વસ્તુના ભાવ વધ્યા છે, સામે સીએનજીનો પણ આ 10-12 રૂપિયા ગણવા જઈએ તો આખા દિવસમાં 4 થી 5 કિલો ગેસનો વપરાશ કરતા હોય છે। આખા મહિનાની અંદર ઘણો વપરાશ કરતા હોય રિક્ષા ચાલકો, તો આશરે 1500 થી 1600 રૂપિયાનું બર્ડન સીધું એની પર પડી રહ્યું છે। એક બાજુ મોંઘવારીનો માર પડી રહ્યો છે, અને સામે રિક્ષા ચાલકોના ભાડામાં વધારો કરવામાં નથી આવ્યો, ખૂબ જ દુઃખદ બાબત છે। આ બાબતે ટૂંક જ સમયમાં અમે મિટિંગ બોલાવી રહ્યા છીએ, અને આ મિટિંગની અંદર નિર્ણય કરીશું। કારણ કે આજે 94 રૂપિયા જ્યારે ગેસનો ભાવ થઈ ગયો હોય, તો માત્ર સીએનજીથી રિક્ષા નથી ચાલતી, એની સાથે સાથે ઓઇલનો પણ વપરાશ કરતા હોય, તો આ પેટ્રોલના સમકક્ષ ભાવ થઈ ગયો છે। આપણે સીએનજી લાવ્યા, અમદાવાદ ગુજરાત શું દેશભરમાં લાવ્યા સીએનજી, પ્રદૂષણ મુક્ત કરવા માટે લાવ્યા હતા, અને ભાવ પણ સસ્તો હતો। તો પ્રદૂષણ તો બરાબર છે, પરંતુ ભાવ એટલી હદે ના થઈ જાય કે પેટ્રોલના સમકક્ષ થઈ જાય। તો હવે અમારા રિક્ષા પેટ્રોલથી ચલાવી, ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવી કે પછી આ ચલાવી, એનો નિર્ણય અમે મિટિંગમાં નક્કી કરીશું। મેં કેટલાક રિક્ષા ચાલકો સાથે કાલે પણ વાત કરી હતી। રિક્ષા ચાલકોને એવું કેવું છે કે આ ભાવ સતત વધતું રહેશે તો મારે રિક્ષા મૂકી દેવી પડશે, હવે રિક્ષા ચાલક રિક્ષા નહીં ચલાવી શકું, 100 રૂપિયા આજુબાજુ પહોંચી જશે સીએનજી, તો તમે લોકો શું કરશો હવે? સીએનજીના ભાવને લઈ અને વારંવાર વધારો થાય છે, એના માટે થઈને રિક્ષા ચાલકોની હાલત કફોડી બની છે। રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ છે, અને દિવસે ને દિવસે આની પર કોઈ પણ પ્રકારનું રોકટોક નથી। અદાણી કંપની ગણીએ તો લાખો કરોડોની કંપની છે, એ રાતોરાત 4 રૂપિયા વધારી દેતા હોય, ત્યારે રિક્ષા ચાલકોનું ભાડું ના વધતું હોય, એટલે રોજીરોટી ઉપર અસર પડી હોય। રિક્ષા ચાલકો રોજીરોટી ઉપર અસર પડે એટલે સ્વાભાવિક છે ધંધો રિક્ષાનો મૂકીને અન્ય ધંધા ઉપર પણ લાગી શકે છે। પણ એમને 4 રૂપિયા વધ્યા છે, બરાબર, છેલ્લા 2 મહિનામાં 10 રૂપિયા વધ્યા છે, 10-12 રૂપિયા, તમારા પછી ભાડું વધાર્યું છે તમે લોકો? 1 પણ રૂપિયાનું ભાડું વધારો છેલ્લા 4 વર્ષથી કરવામાં નથી આવ્યો, માત્ર 1-2 મહિના વર્ષની વાત નથી। 2022માં ભાવ વધારો કર્યો, ત્યાં પછી આજ દિન સુધી ભાવ વધારો કરવામાં નથી આવ્યો। 1.25 મહિના પહેલા જ્યારે મિટિંગ કરી નક્કી કરવામાં આવ્યું હતું, એ ભાડું પણ હજુ રિક્ષા સાથે મળ્યું નથી। કોની સાથે મિટિંગ કરી? ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબ ગાંધીનગર છે, એ મિટિંગની અંદર
ટ્રાફિકના એસીપી સાહેબ પણ હતા, આરટીઓ સાહેબ અમદાવાદ પણ હતા અને મોટા બીજા અધિકારીઓ પણ હતા. સાથે અલગ અલગ યુનિયન સંગઠન સમિતિના આગેવાનો રિક્ષાના પણ હતા. આ બધાની વચ્ચે ભાવતાલ નક્કી કરી અને છેલ્લા 4 વર્ષનું ગણિત કરી અને ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. અને એને આજે 1.5 મહિનો થઈ ગયો, તેમ છતાં આ ભાવ વધારો રિક્ષા ચાલકોને મળ્યો નથી. એક બાજુ રિક્ષા ચાલકો ટુ વ્હીલર જે સફેદ નંબર પ્લેટ ઉપર ચાલે છે એની પણ માઠી અસર રિક્ષા ચાલકો પર પડી છે કે ગેરકાયદેસર અનલીગલ સફેદ નંબર પ્લેટ ઉપર ધંધો લઈ રહ્યા છે. જે સસ્તું ભાડું હોય એટલે એમાં મુસાફરી લોકો કરતા હોય, પરંતુ એ અનલીગલી છે. એમાં કોઈ પણ જાતની સેફટી સલામતી નથી, એમાં હેલ્મેટ હોતું નથી અને ખાસ કરીને સરકારે આને પરમિશન આપી નથી, તેમ છતાં ચાલી રહ્યા છે. એની પણ અસર પડી રહી છે. એક બાજુ અમદાવાદ આરટીઓ દ્વારા પણ અને અન્ય આરટીઓ દ્વારા પણ જે પેનલ્ટી લેવામાં આવે છે 50 રૂપિયા પાર્સિંગ માટે, લેટ ફી માટે, તો આને રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો, તેમ છતાં હજુ સુધી એનું જાહેરનામું અને નોટિફિકેશન બહાર પડ્યું નથી. તો એ પણ માઠી અસર પડી છે. એક બાજુ ઓલા, ઉબેર, રેપિડો જેવી કંપનીઓ ઓનલાઈન એ પણ શોષણ કરી રહી છે. સરકારી ધારાધોરણ મુજબ જે ભાડું થતું હોય એ ભાડું પણ રિક્ષા ચાલકોને મળતું નથી, એનાથી પણ હેરાન પરેશાન છે. એન કેન પ્રકારે રિક્ષા ચાલકોની હાલત બહુ જ કફોડી બની છે. એટલે 100% તમે કીધું એ પ્રમાણે રિક્ષાનો ધંધો હવે છીનવાઈ રહ્યો છે, એટલે અન્ય ધંધા વ્યવસાયમાં પણ એ જોડાઈ શકે છે. ગુજરાત જેમ કે અમદાવાદમાં સર્વે આવ્યો હતું 2024-25માં કે અમદાવાદમાં રહેવા માટે એક ફેમિલીને એટલે 4 જણાને એક ફેમિલીને 45,000 રૂપિયા મહિનાના કમાવા પડે છે. થઈ જાય છે? બિલકુલ થતા નથી. રિક્ષા ચાલકોની આવક ગણીએ તો આશરે 500 રૂપિયા જેવી આવક થતી હોય છે, એટલે આશરે 15,000 થી 20,000 રૂપિયાનું એનું થતું હોય છે ગુજરાત. અને ઘરમાં અન્ય વ્યક્તિ હોય, ઘરની વાઈફ હોય, એને પણ રળવા જવું પડે છે. છોકરા નાના નાના હોય તો ભણતર મુકાવી અને એ લોકોને પણ રળવા માટે જવું પડે છે. તો આ બધું ધ્યાન રાખવાની જરૂર હોય છે, કારણ કે એટલું સફિશિયલી કમાતા હોય તો એમનો છોકરા વ્યવસ્થિત ભણી શકે, સારી સ્કૂલમાં ભણી શકે, સારા કોલેજમાં ભણી શકે, પણ એવું થતું નથી. એ લોકોને વ્યાજમાં પૈસા લાવવા પડે છે, ઘરેણા દાગીના વેચી અને પોતાના છોકરાને ભણાવવા પડે છે. કારણ કે ઘણા રિક્ષા ચાલકો તો ભાડાની રિક્ષા ચલાવતા હોય, ભાડાના મકાનમાં રહેતા હોય. તો આ બધી જ દુઃખ અને તકલીફ રિક્ષા ચાલકોની છે. કિશનભાઈ, જે રીતે રિક્ષાનો ભાવ સતત વધી રહ્યો છે ભાડામાં, સીએનજીનો ભાવમાં, શું કહેશો? આજે જે મોંઘવારી વધી રહી છે આ એની બાબતમાં સૌથી વધારે શિક્ષા ઉપર માર પડે છે. કેમ કે આજે આ મોંઘવારીથી અમારા છોકરાઓ એ શિક્ષા નહીં લઈ શકતા. કેમ કે આટલી બધી મોંઘવારી દરેક વસ્તુઓમાં હોય છે. તો સીએનજીમાં બી થતું હોય છે. અડધી રાતે સીએનજીમાં ભાવ વધારા થઈ જાય છે, એટલે અમને ખબર જ નહીં હોતી કે ભાઈ સીએનજીમાં ભાવ વધારા થયા છે કે નહીં થયા. સવારે સીએનજી પુરાવા જઈએ રિક્ષામાં એટલે ખબર પડે કે ભાઈ સીએનજી નો ભાવ વધી ગયો છે. તો આ બધી મોંઘવારી હે ને ઓછી થાય તો સારી વસ્તુ છે. સરકાર તો એવું કહે છે સામે આવક પણ વધી છે, બધું ગુજરાતમાં સુખ છે, ખુશી છે બધા લોકો. ખાલી ગુજરાતથી દેશ નથી ચાલતું એકલા, અન્ય બી રાજ્ય છે. અન્ય બી રાજ્યના માણસો અહીંયા ગુજરાતમાં છે, એમને બહુ મોટી અસર પડે છે. કેમ કે આજે 500 રૂપિયા રિક્ષામાં કમાતા હોય અને બીજી બાજુ બીજા મજૂરી કરવા જાય એ બી 500 થી 600 રૂપિયા કમાતા હોય, એનાથી વધારે કોઈ ના કમાતા હોય. તો સરકારને આ બધું બાબત જોવું જોઈએ. કેમ કે તમે ગુજરાત કેવી રીતે ચલાવો? સરકાર તો એવું કે અમદાવાદમાં રહેવા માટે 45,000 રૂપિયા તમારે કમાવા જ પડે, તો પછી તો તમે દર મહિને 30,000 માઇનસમાં જાઓ છો. કેવી રીતે ચલાવો છો ઘર? ઘર તો ચલાવવું જ પડે, ભલે 30,000 કમાઓ કે 5,000 કમાઓ. ભૂખે તો એમ તો ભૂખે નહીં મરે માણસો, કેમ કે આટલી બધી મહેનત કરે છે માણસો કે ભૂખે નહીં મરે. કેમ કે આજે ધારો કે અમે રિક્ષા ચલાવીએ અને સાઈડ બિઝનેસ બી બીજું બી કરીએ તો અમારું ઘર ચાલે, બાકી એકલા રિક્ષાથી નથી ચાલતું. આપણે બીજા પણ સાથે વાત કરીશું. શું નામ છે આપનું સાહેબ? अहमदाबाद रिक्शा चालक संगठन मंत्री नरेश सिंह माहौत। નરેશભાઈ, જે રીતે સતત ભાવ વધી રહ્યો છે સીએનજીમાં, શું કહેશો? साहब इसमें तो अदानी साहब कभी भी भाव बढ़ा देते हैं, हमको तो कुछ मालूम भी नहीं पड़ता है। हमको तो जब मालूम पड़ता है सवेरे जब भाव बढ़ के आता है, जब मालूम पड़ता है कि भाव बढ़ गया है, अभी 4 रुपया बढ़ाया है, तो मतलब हमको बहुत तकलीफ हो रही है, बहुत कष्ट हो रहा है। और मतलब हमारे रिक्शे की EMI है, घर के खर्चे है, लाइट बिल है, टैक्स बिल है, और यानी रेंट भी है अमुक रिक्शे वालों के पास, तो वो भी नहीं भर पा रहे हैं। घर का चलाना बहुत मुश्किल हो गया है। और अदानी सरकार एक ऐसी सरकार है, सरकार तो बीजेपी की है, पर नहीं, रिक्शे वाले के लिए बीजेपी की सरकार नहीं, अदानी सरकार है रिक्शे वालों के लिए। क्योंकि जो रिक्शे वाले की तकदीर लिखी है वो अदानी सरकार ने लिखी है। वो कसाई होता है ना, उसका वो काटने वाला कितना भी मजबूत हो गए फिर भी उसको एक बार घिसता है वो, जब बकरे के ऊपर पटकता है। अदानी सरकार एक ऐसी है कि उसको घिसती नहीं है, देखती नहीं है कटेगा कि नहीं कटेगा, उसको पटकने से मतलब है। तो वही हो रहा है रिक्शे वालों के साथ। तो रिक्शे वाले बहुत तड़प रहे हैं, बहुत परेशान हो रहे हैं, क्योंकि रिक्शे वालों की तकदीर अदानी सरकार ने लिख दी है।
पर ऐसा नहीं, आपने सरकार से बात की क्योंकि आपने ही उनको वहाँ पहुँचाया है, सीएम हो पीएम हो सब, मतलब लोगों ने ही पहुँचाया उन लोगों को, तो आपने उनसे बात करने की कोशिश की, उनका क्या कहना है? साहब हमने सबसे बात करी, गांधीनगर भी जाके आए, यहाँ पे भी जाके आए, हरसिंघवी साहब से भी हमने आवेदन दिया, रिक्वेस्ट की, क्योंकि हम लोग क्या रिक्वेस्ट ही कर सकते हैं, आपके चैनल के माध्यम से रिक्वेस्ट ही कर सकते हैं। आज 94 रुपया बढ़ा है, 4 रुपया बढ़ा है, तो उसमें हम रिक्वेस्ट ही कर सकते हैं। कल 40 बढ़ा देंगे तो भी हम रिक्वेस्ट ही करेंगे, और तो कुछ कर नहीं सकते हैं। क्या कर सकते हैं बोलो? इलेक्शन से तो कोई लेना देना नहीं है, कोई इलेक्शन तो इनका ही पक्ष में जाता है। इलेक्शन से क्या लेना देना, इलेक्शन तो इनके ही पक्ष में जाता है, सब कुछ इनके पक्ष में ही है। उसमें क्या है कि आप बोलते हो कि मतलब 45,000 कमाना चाहिए, तो 45,000 के लिए रात को 11 बजे तक रोड पे रहना है, सुबह 6 बजे फिर रोड पे आ जाना है, तो हमको तो यही नहीं पता पड़ता है कब रविवार हुआ है, कब सोमवार हुआ है, कब होली आई, कब दिवाली आई, कब हम बीमार पड़े, कब क्या पड़े। रिक्शे वालों की किस्मत में सब लिखा ही नहीं है, होली, रविवार, दीपावली, कोई त्योहार रिक्शे वालों की किस्मत में नहीं है। रिक्शे वाला बीमार भी होता है ना। मतलब 18 घंटे से ज्यादा काम करते हो आप आप दिन में? लगा लीजिए, हाँ। मेरा फोन चेक कर लीजिए, मैं रात को 11 बजे तक ऑनलाइन था, सुबह 6 बजे फिर ऑनलाइन हो गया। उसमें सबूत देने की क्या जरूरत है, सबूत तो मेरे फोन में पड़े है ना। तो रिक्शे वालों की कभी छुट्टी भी नहीं आती है, कभी वो कितने भी बीमार होते हैं, कुछ भी होते हैं, लगे रहते हैं। क्यों? घर चलाना है उनको। हमारे घर परिवार है, फैमिली भी है, पर लेकिन हमको इतना टाइम नहीं मिलता कि 4 घंटे 6 घंटे उनके साथ में बैठ के बात करें। क्यों? घर उनके साथ में बैठते हैं हम, तो हमारा शाम को घर नहीं चलता है, खाना नहीं मिलता है हमको। इतनी तबीयत खराब हो रही है, इतनी तकलीफ हो रही है रिक्शे से। ऐसे ही भाव बढ़ता रहा मान लीजिए तो क्या करेंगे आप लोग? रिक्वेस्ट ही कर सकते हैं, आपके चैनल के हिसाब से, दूसरे के चैनल के हिसाब से, कोई भी चैनल के हिसाब से रिक्वेस्ट ही कर सकते हैं। कुछ नहीं करते और कुछ नहीं कर सकते, आत्महत्या कर सकते हैं, और कुछ नहीं हो सकता है। आत्महत्या करना गैर कायदेसर है तो क्या कहेंगे? तो गैर कायदेसर राय में तो हमारे लिए कोई रास्ता है? बताइए अब क्या रास्ता है? सीएनजी का भाव बढ़ रहा है, घर नहीं चल रहा है, घर में तकलीफें हो रही है, तो करना क्या है ये बताइए आप? क्या करेगा? गाड़ी की EMI नहीं भर पा रहे हैं, मकान का रेंट नहीं भर पा रहे हैं, बच्चों की फीस नहीं भर पा रहे हैं, घर की हम जरूरतें पूरी नहीं कर रहे हैं, तो फिर हमारा जीने का मतलब क्या है? 16-17 घंटा मेहनत करते हैं, फिर भी पैसा नहीं मिलता है, तो करने का क्या होता है? आप बताइए क्या करना चाहिए अब? आत्महत्या एक सॉल्यूशन है, पर तो दूसरा क्या है? गन लेके जो मारे सबको है, आने वाले हम कर सकते हैं। आने वाले दिनों में 2027 का इलेक्शन है, क्या करेंगे? मतलब इसका परिणाम हमको देखने मिलेगा 2027 के इलेक्शन में गुजरात में? शायद मिल सकता है, मिल सकता है। मिल सकता है।